એ ગોમત, એ મુરલી, એ હાલો હાલો, હવે બધા વયા ગયા, આપણે જ બાકી છીએ. એ જલ્દી હાલો. શિવરંબા, હવે અમારાથી આગળ નહીં ચલાય. અમે તો બહુ થાકી ગયા. અરે હા, અમે પણ થાકી ગયા છીએ. અમારે તો હજી ભેરું શહેરની વાટ લેવાની છે. બસ તમે તમારા આગળ શહેરની વાટ લઈ લો, અમે અહીંયા રોકાઈ જઈશું. વાલી બાળી નહીં તુજને ખેતરના શેડે બાતડા લાવતી ખવરાવતી મુજને
ચિત્ત ચકડોળે ભાના ભૂલી મારા મીઠુડા મુખડા મલકાવે. જન્મના બોલે બંધાણા રહેશું બેળા સાજણા. હાથોમાં હાથ મળ્યો છે તારો ઉપકાર મારા રામના. હો બંગલાના મારે મોહન સાહેબા રેસો જોડા જોડ રે. તારા દલના ઓરડે મેં તો સજાવ્યા મારા સમણાને, સજાવ્યા મારા સમણાને. હું તમને હવે શહેર નહીં જવા દઉં. હો અંધારા ઓરડામાં દીવો તે પ્રગટાવ્યો. મન ખોજાયો આંખે નિહાળ્યો મારા સુકારણને મોલ દીધો. પ્રેમ તારો હૈયેવાલો મારા અંતરનો તું આત્મો. મન ગમતો ભરથાર આપ્યો છે મારા રોમે. સાથ તારો નહીં છોડું ભલે આવે દુઃખનો દાડો. હા માન્યો મારું કિરદાર તમે જીવશો અમારો. ધીમા વરસાદ આવે ત્યારે તો જોઈ લો આપણે આવડો છે આ આપણે ઢાંકી દઈએ આપણે અહીંયા આમ એટલે હું પાણી અંદર જાય નહીં. નકર જો પાણી અંદર ગરી ગયું તો પછી ઓઇલની બધું કાઢવું પડે. અંદર હોય આના અંદર હોય તમને ખબર જ છે. એટલે આપણે આમ ઢાંકી દઈએ એટલે હું અંદર જાય નહીં. આપણે આ ટમટમ ને જોઈ લો મિત્રો આપણે કાઢી નાખ્યા છે. અડધા ઉપર કાઢી નાખ્યા, થોડાક છે એ કાઢી નાખી. હેલો મિત્રો, કેમ છો તમે બધા? ફૂલી મજામાં જ તો સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો 30 ડેઝ ચેલેન્જનો આ છે 26મો દિવસ. જોઈ લો 26નો દિવસ આપણે આ બ્લોગ ચાલુ કરી છીએ, એટલે કે 11:30 વાગ્યે આપણે બ્લોગ ચાલુ કરી વાડીએ આવીને. તો એલા વાડીએ વી જઈએ તો હું આપણે તમે સામે દેખાતા છે આ થાંભલા અહીંયા તમને દેખાતા છે લીમડાના અહીંયા જોઈ લો અને ખામે છે. તો આપણે આ કાપતા હતા, આપણે આ કાપી નાખ્યું છે. તમને લાગતું છે એવું પણ આપણે સાઈડમાં મૂકી દીધું છે, કારણ કે આપણે ઉડી આપણે પાણી પીવા આવ્યા છીએ. તો જોઈ લો આપણે પાણી અહીં મૂકી દીધું છે, એટલે આપણે પાણી લેવા એટલે કે પીવા આવ્યા છીએ આપણે. જોઈ લો પપ્પા નવું પણ લઈ આવ્યા છીએ આપણે મિની ટ્રેક્ટરનું, કારણ કે આ નહોતું ભાંગી ગયું. તો આપણે જ્યારે આપણે લીંબુડા આપણે એટલે કાઢતા હતા ત્યારે આ ભાંગી ગયું હતું આખું, એટલે પપ્પા આખું લઈ આવ્યા છે. અને એને પહેલાં આપણે તમને કહું હું ઢાંકતા ધીમા વરસાદ આવે ત્યારે તો જોઈ લો આપણે આવડો છે આ આપણે ઢાંકી દઈએ આપણે અહીંયા આમ એટલે હું પાણી અંદર જાય નહીં. નકર જો પાણી અંદર ગરી ગયું તો પછી ઓઇલની બધું કાઢવું પડે. અંદર હોય આના અંદર હોય તમને ખબર જ છે. એટલે આપણે આમ ઢાંકી દઈએ એટલે હું અંદર જાય નહીં. આપણે વરસાદ આવે એટલે સાઠાને એવું એટલે આપણે આ ઢાંક્યા એટલે હવે આપણે અહીં મૂકી દઈએ આને, કારણ કે આ લઈ આવ્યા છીએ એટલે હવે કંઈ કામ નથી એનું. તો જોઈ લો આપણે મગફળી થઈ જાય ફૂલ બાકા ચીકી બોલાવ એવી જોઈ લો મોટી થઈ જાય છે. તો શોર્ટ મીગો છે તો આપણે તે દી આપણે શોર્ટ બધું પારું નહીં બાંધ્યું હતું, એટલે એક ભૂંડું નહોતું આવ્યું. પણ તું આપણે શોર્ટ ચાલુ રાખ્યો તો આપણે સાઈડ કોઈ ચાલુ કરી નાખ્યો છે. જો તમને સંભળાય તો હવે તમને હું દેખાડું. તો તમને અવાજ આવે છે જોઈ લો. મિત્રો હવે આપણે પાણી પી લીધું છે. આપણે કવડો આપણે અહીંયા મૂક્યો છે. હવે અહીંયાથી આપણે આ થાંભલે કે સામે છે એ
એ હાઈલા જઈ પછી એ પણ કાપવાનું ચાલુ કરી નાખી. તો મિત્રો જો અત્યારે આપણે વીઆઈ છીએ જ્યાં આપણે બુલેટ મૂક્યું છે અહીંયા. ચલો બુલેટ આપણે અહીંયા મૂક્યું છે, અહીંયા દરવાજો છે. જો આ આપણે હતું એ કાઢીને આપણે અહીંયા નાખી દીધું છે. એના પહેલાં આપણે લીમડોની હતા એ જો અહીંયા નાખી દીધું છે. હા આપણે બધું વજન ધરાતો ઘૂસર્યો એટલે કે હરખું નીકળે એવું નહોતું એટલે આપણે અહીંયા નાખી દીધું છે. બીજું આપણે અહીંયા નાખ્યું હતું તમને દેખાડી દઉં. તો જોઈ લો આપણે લીમડો અને એ બધું અહીંયા નાખી દીધું છે. હજી અહીંયા સામે પડ્યું છે તો તમને દેખાતું છે. એ આપણે નાખીને હવે અહીંયા જ્યાં આપણે ઓલું પડ્યું અહીંયા નાખવાનું છે. જો અહીંયા પહેલાં કેવું હતું તો બધે અહીંયા કાઢીને આપણે જોઈ લો ત્યારે નાખી દીધું છે અહીંયા. એવી રીતે હવે મિત્રો એક આ ખાંભી આના વાંહે થાંભલો છે ને બસ એ 2 થાંભલા આપણે હવે કાપવાના રહ્યા છે. પછી આપણે હાલે જઈશું ઘરે અને જો કપાય તો ઠીક ન કપાય સાંજે અહીં આવશું પાછા, કારણ કે આમાં જ હજી વાર લાગશે. એટલે કારણ કે કાપવા પાછા નાખવા એટલે વાર લાગે. અને હું એક જ બીજું કોઈ નથી અહીંયા મારા સિવાય. હવે તમે જોઈ લો એ કંઈ બાઇક ન પહેર્યો સિવાય બુલેટ છે બસ, બીજું કોઈ નથી. મિની ટ્રેક્ટર તમને અહીંયા પડી તમને દેખાડી દીધું છે. હવે કાંઈ આપણે ઓલું લઈ આવી અને નાખી દઈ. તો મિત્રો જોઈ લો આપણે આ હાથમાં લઈ લીધું હોય. ચલો વાંહે છે એ હવે પાછું આમાં નાખી દઈએ. હવે જોઈ લો ને હવે આપણે નાખી દઈએ અહીંયા. આપણે તમને આગળ દેખાડ્યું અહીંયા. હવે તો મિત્રો જોઈ લો વાગી ગયા છે સાંજના 6 અને જોઈ લો આપણે અત્યારે કંઈક આવી જગ્યામાં. તો તમને તો તમે કહેતા હશો કે ક્યાં છે આવું. ચલો વારો બાંધેલો છે. તો મિત્રો આપણે અત્યારે એ આપણે ખબરમાં બ્લોક ચાલુ કર્યો હતો એ જ વાડીએ હી. પણ આપણે તમને આ ટમટમિયા દેખાતા છે. આ જોઈ લો પપ્પાએ કાઢવાનું કીધા છે તો આવી રીતે કાઢી નાખવાનું ખાલી. હવે ઉપલો શેડો હોય ને કાઢી નાખવાના એ ખબર નહીં આપણે કીધું છે. હવે થોડાક હજી આટલા કાઢી નાખી, બીજા આપણે હજી ઓંકન કાઢવાનું બાકી છે. અડધા કાઢી નાખાઈએ આપણે એટલે આ મેં કાઢી નાખ્યા છે. પપ્પાની ભાઈ એ ઓંકન સાઈડ છે અને આપણે જોઈ લો અહીંયા હી આમ કંઈ કાઢવાના ન નીકળે તો આપણે આમાં કાઢવા પડે છે. આ બે અહીંથી તો મિત્રો હવે આપણે આટલા થોડા કાઢી નાખીએ પછી તમને મળું. તો મિત્રો જો આપણે અત્યારે આવી જઈએ ઘરે અને આપણે આપણે નાવા જઈશું અને જમી પણ લીધું છે. અને બસ આજના બ્લોગમાં તો જો તમને બ્લોગ ગમ્યો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મારા નવા બ્લોગની ચાલે કે મિત્રો બાય બાય.